જય શ્રી કૃષ્ણ. આરતીના કિચનમાં તમારું સ્વાગત છે. આજે બનાવવાનું છે મેગી પકોડા. તો એકની એક મેગી બનાવીને અને ખાઈને તમે કંટાળી ગયા છો તો આ મેગી પકોડાની રેસીપી એકવાર તમે જરૂર ટ્રાય કરજો. એકદમ ક્રિસ્પી અને ક્રન્ચી બને છે. તો ચાલો એની રેસીપી શરૂ કરીએ. તો મેગી પકોડા બનાવવા માટે આપણે સૌથી પહેલા મેગીને બોઇલ કરી લેવાની છે. તો આ 2 જેટલી મેગી મેં તોડીને લઈ લીધી છે અને આપણે સારી રીતે બોઇલ કરી લેવાની છે એટલે એકદમ સ્મૂથ બની જાય. પાણી ગરમ થાય ઉકળી જાય પછી જ મેગી એડ કરવાની કે જેથી ફટાફટ બોઇલ થઈ જાય. આટલી મેગીનો ભૂકો કરીને સાઈડમાં લઈ લીધું છે જે આપણે પકોડા બનાવતી વખતે જરૂર પડશે. તો હવે આને આપણે ઢાંકીને ચડવા દેવાની છે. તમે જોઈ શકો છો આ મેગી એકદમ સ્મૂથ બની ગઈ છે. હવે આને આપણે પાણીથી અલગ કરી દેવાની છે. તો ચાણીમાં ગાળીને આને મેગીને બાઉલમાં લઈ લેશું. તો જોઈ લઈએ મેગી મેં ચાણીમાં ચાળી લીધી હતી. હવે એને બાઉલમાં એડ કરી દઈશું. તો હવે આમાં મસાલા માટે આપણે નાખવાનું છે એક ઝીણું કટ કરેલું કેપ્સિકમ, હવે ઝીણું કટ કરેલી ડુંગળી, તો 2 પેકેટ મેગી હતી તો 2 પેકેટ મેગીનો મસાલો છે. એમ તો મેગી મસાલામાં બધા ટેસ્ટ આવી જ જાય છે પણ થોડું સ્પાઈસી બનાવવા માટે આપણે એમાં લાલ મરચું પાવડર એડ કરશું, ધાણા જીરું પાવડર એડ કરશું. આ બધા મસાલો તમે તમારા ટેસ્ટ પ્રમાણે લઈ શકો છો. ચપટી હળદર એડ કરશું, સ્વાદ પ્રમાણે મીઠું એડ કરશું. પકોડા બનાવવા માટે મેઇન ઇન્ગ્રેડિયન્ટ્સ તમે આમાં ચણાનો લોટ પણ એડ કરી શકો છો પણ એનાથી જે આપણે ક્રન્ચી બનાવવાનું છે તે ક્રન્ચી સ્વાદ નથી આવતો. તો આપણે ચોખાનો લોટ લઈ લીધો છે જે રાઈસ ફ્લોર હોય છે. એ પણ તમે સારું બાઇડિંગ આવે એ માટે લેવાનો હોય છે. તમે જરૂર પ્રમાણે લઈ શકો છો. પેલા બધા મસાલાને અને લોટને મિક્સ કરી દેવાનું છે. મસાલા મિક્સ કરવામાં મને થોડી પ્રોબ્લેમ આવતી હતી એટલે મેં થોડા મોટા વાસણમાં લઈ લીધું છે. હજી આટલો આપણે રાઈસ ફ્લોર એડ કરીને મિક્સ કરી લેશું. એકદમ ક્રન્ચી બનાવવા હોય ને તો તમે રાઈસ ફ્લોર જ એડ કરવાનો. ચણાનો લોટ એડ કરશો તો એકલા ક્રિસ્પી નહીં લાગે. તો હવે આને પકોડાનો શેપ આપવા માટે આમાં આપણે થોડું પાણી એડ કરશું. એક સાથે એડ નહીં કરવાનું, થોડું જ આપણે એડ કરવાનું છે. જે રીતે પકોડાનું બેટર હોય છે એવું જ આપણે તૈયાર કરવાનું છે. પકોડા માટેનો લોટ બનીને તૈયાર થઈ ગયો છે અને આ રીતે હાથમાં આપણે થોડું તેલ લગાવી લેશું અને એને શેપ આપી દઈશું. અને તમે અપે પેનમાં પણ બનાવી શકો છો. નાના મોટા તમારે જે રીતનો શેપ આપવો હોય એ રીતનો તમે શેપ આપી શકો છો. આ રીતે હવે આને જે આપણે મેગીનો ભૂકો રાખ્યો હતો તેમાં ડીપ કરીને લગાવી દેવાનું છે. બહુ જ સરસ લાગે છે. તો આ રીતે તમે એકવાર જરૂર ટ્રાય કરજો. બધા જ પકોડાને આપણે એવી રીતે શેપ આપી દેવાનો છે. અને મારો વિડીયો તમને ગમે તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ તો જરૂર કરી દેજો. નાનો મોટો તમને જેવી રીતે ફાવે એ રીતે તમે શેપ આપી શકો છો. પછી જે કોરી મેગી હોય છે તેમાં ડીપ કરી દેવાનું છે. તો આ રીતે મેં બધા જ પકોડા બનાવીને તૈયાર કરી લીધા છે. તેલ પણ ગરમ થઈ ગયું છે. હવે એમાં આપણે ફ્રાય કરી લેશું. તમે અપે પેનમાં પણ એને સેલો ફ્રાય કરી શકો છો. તમે જોઈ શકો છો કેટલા ક્રન્ચી બનીને તૈયાર થઈ ગયા છે. હવે આને આપણે બહાર કાઢી લેશું. બધા જ આપણે આવી રીતે ફ્રાય કરી લેવાના છે. અને મારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો. આવી રીતે આને આપણે પલટાઈને એકદમ ક્રિસ્પી ગોલ્ડન બ્રાઉન જેવો કલર આવે ત્યાં સુધી તળી લેવાનું છે. એકદમ ઓછા તેલમાં તમારે તળવું હોય તો તમે અપે પેનમાં પણ તમે આને બનાવી શકો છો. અને જલ્દી ફટાફટ બનાવવા હોય તો તમે આ રીતે ફ્રાય કરીને બનાવી શકો છો. તો તમે જોઈ શકો છો એકદમ સરસ અને ક્રન્ચી એવા મેગી પકોડા બનીને રેડી થઈ ગયા છે. હવે આને બહાર કાઢી લેશું. તો મારા મેગી પકોડાની રેસીપી તમને કેવી લાગી એ મને કમેન્ટમાં જરૂર કહેજો. અને તમે પણ આ રેસીપી ઘરે જરૂર ટ્રાય કરજો. બહુ જ સરસ લાગે છે. તો તમે જોઈ શકો છો એકદમ ક્રન્ચી એવા મેગીના પકોડા. કેટલા ક્રન્ચી છે, કેટલા ક્રિસ્પી છે હું તમને ખાઈને પણ બતાવું. મેં કેચઅપ સાથે આ રીતે
એકદમ ક્રિસ્પી, એકદમ જોરદાર સ્વાદ છે. આ રેસીપી તમે એકવાર જરૂર ટ્રાય કરજો.